નમસ્કાર દર્શક મિત્રો, આજે 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં બજેટ બહાર પડ્યું છે. એમાં મોટી જાહેરાતો થઈ છે. એ શું જાહેરાતો થઈ છે એ જોઈશું આજના વિડીયોમાં. કેન્દ્ર સરકારના બજેટ બાદ ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી 2024ના રોજ 3,32,465 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આજના બજેટમાં ખેડૂતો, મહિલા અને સામાન્ય વર્ગ માટે શું જાહેરાત કરવામાં આવી છે એ જોઈશું આજના વિડીયોમાં. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. ગુજરાત સરકારનું બજેટ જાહેર. 1800 કરોડનું સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં 1800 કરોડના ખર્ચે સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે. શિક્ષણમાં નમો સરસ્વતી યોજનાની જાહેરાત. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણ પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયા સુધીની કુલ 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આંગણવાડીઓના 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજે વાર્ષિક 2 લાખથી વધીને 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આ વર્ષે અંદાજે 700 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ત્યાર પછીની જાહેરાત. દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. 550 કરોડ રૂપિયાની ફાળવણી. ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનામાં 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે. ત્યાર પછીની જાહેરાત. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના 40 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 360 કરોડ રૂપિયા. અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાઓને 1 લાખ વિદ્યાર્થીનીઓને 335 કરોડ રૂપિયાની સરસ્વતી સાધના યોજના હેઠળ 1.50 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપે 84 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ કરવા માટે 600 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીની મોટી જાહેરાત. રાજ્યમાં આરોગ્ય સુવિધા વધારવા માટે ભાર મુકાયો છે. એમ્બ્યુલન્સ સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે 319 નવી એમ્બ્યુલન્સો ખરીદવામાં આવશે, જે અંતર્ગત 74 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત જિલ્લાના અદ્યતન હોસ્પિટલ બનશે. અમદાવાદમાં બાવળા અને સુરતમાં કાજમેર નજીક હોસ્પિટલ બનાવવામાં આવશે. અદ્યતન 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવામાં આવશે. હોસ્પિટલ બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે. ત્યાર પછીની મોટી જાહેરાત. પીએમ પોષણ યોજના માટે 1400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. યુવા સ્વાવલંબી યોજના માટે 700 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય માટે 160 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ, ખેડૂત અને સહાય વિભાગ માટે 22,196 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ માટે 22,163 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને પ્રસાર વિભાગ માટે 384 કરોડ રૂપિયાની, ગૃહ વિભાગ માટે 10,378 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ત્યાર પછીની મોટી જાહેરાત. ખેડૂતોને બેંક મારફતે 3 લાખ રૂપિયા સુધીની ટૂંકી મુદતની પાક ધિરાણ લોન કેસીસી મારફતે આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર 4% લેખે વ્યાજ રાહત આપવા માટે 1140 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પશુપાલકો અને માછીમારોને 2 લાખ રૂપિયા સુધીની ટૂંકી મુદત ધિરાણ માટે 4% વ્યાજે રાહત આપવામાં આવશે અને 75 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.